દેશમાં અત્યારે એક અભિયાન ચાલી રહ્યું છે કે મસ્જિદની નીચે તમે ખોદશો ને તો તમને મંદિર મળવાનું છે. લોકોને દેશનું સુંદર ભવિષ્ય દેખાડવાની જગ્યાએ રાજનેતાઓ છે અથવા તો કોઈ પણ રાજકીય પક્ષના નેતાઓ છે એ ઇતિહાસમાં લોકોને ઘુસેડવાની વાતો કરી રહ્યા છે. અત્યારે અજમેરની કોર્ટમાં અજમેર શરીફ દરગાહ જઈ જેને દહીડીન કા ઝોંપડા પણ કહેવામાં આવે છે એની સર્વેક્ષણની માગ કરવામાં આવી છે. કહેવામાં એવું આવ્યું છે કે મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ હિન્દુ અને જૈન મંદિરોના અવશેષો ઉપર બનાવવામાં આવી હતી. આ અરજી અથવા તો માગને કોર્ટે જે આ અજમેરવાળી છે એમણે સ્વીકારી પણ લીધી છે. પણ શું છે આ પૂરો મામલો? અજમેર શરીફ દરગાહવાળો શું છે એમનો ઇતિહાસ, ઇતિહાસના પુરાવા અને જે દંતકથાઓ છે એ શું કહે છે, એ તમામ વિશે વિસ્તારે વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. વિગતે વાત કરીએ. અજમેર મૂળ અજયમેરુ તરીકે ઓળખાતું હતું. ચૌહાણ વંશની રાજધાની તરીકે સેવા આપવામાં આવતી હતી. આ રાજપૂત કુળ હાલના રાજસ્થાન, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશના ભાગો ઉપર 7મી સદીથી લઈ અને 12મી સદી સુધી શાસન કરવામાં આવ્યું હતું. આ શહેરની સ્થાપનાની વાત કરીએ તો 12મી સદીના મધ્યમાં અજયદેવ દ્વારા કરવામાં આવી હતી. 1192ની વાત કરીએ તો તરનના બીજા યુદ્ધમાં ઘોરના મોહમ્મદે પૃથ્વીરાજને હરાવ્યા હતા અને પછી આક્રમણ કર્યું હતું. ત્યારે નગરને તબાહીનો સામનો કરવો પડ્યો હતો. અજમેર સ્થિત જે ન્યાયશાસ્ત્રી છે હર બિલાસ સારદા એમણે દસ્તાવેજો બનાવ્યા છે. અમુક દળોએ અજમેરમાં માત્ર લૂંટ જ નહીં, મૂર્તિ, મંદિરના સ્તંભો અને પાયાને પણ નુકસાન કર્યું છે એવું આમાં ઉલ્લેખ છે. વર્તમાન કોર્ટની અંદર અરજીમાં એકાઉન્ટનો પણ સંદર્ભ આપવામાં આવ્યો છે. આમાં ઉથલપાથલના આ સમયગાળા પછી અજમેર લગભગ 400 વર્ષ સુધી એકદમ સુસ્ત રહ્યું હતું, જ્યાં સુધી એને 1556 અને 1605 સુધી મુઘલ સમ્રાટ અકબર હેઠળ પુનરુત્થાનનો અનુભવ ન કરવામાં આવ્યો અથવા તો ન થયો. શારદાએ નોંધ્યું છે કે 15મી સદીના મધ્યમાં જ્યાં આ ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની કબર છે ત્યાં તો વાઘ ફરતા હતા. આ સમાધિનું નિર્માણ જો એની વાત કરીએ તો 15મી સદીના ઉત્તરાર્ધમાં કરવામાં આવ્યું હતું. શારદાએ ઉલ્લેખ કર્યો કે ખ્વાજાને જ્યાં દફનાવવામાં આવ્યા હતા ને તે ભોંયરામાં એક મહાદેવની છબી હતી, જે દરગાહ સાથે સંકળાયેલા બ્રાહ્મણ પરિવાર દ્વારા દરરોજ ચંદનથી શણગારવામાં આવતી હતી, મહાદેવની છબી. જોકે એમણે ભારપૂર્વક એવું ન જણાવ્યું કે મંદિરના નિર્માણ માટે એનો નાશ કરવામાં આવ્યો હતો. એના પછી આવે છે 1841નો સમય. રોબર્ટ હેમિલ્ટન ઇરવાન કરીને એક વિદ્વાન છે, એમણે મહાદેવને સમર્પિત એક પ્રાચીન મંદિર વિશેની વાર્તા સાંભળી હતી. આ કથા એવી રીતના કંઈક કહે છે કે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી છે આ મંદિરની નજીક ચિંતનમાં 40 દિવસ સમય દરમિયાન રોકાયા હતા, જેનાથી મહાદેવ પોતે જ દૈવી સ્વીકૃતિ એમને મળી શકે મહાદેવની. ઇતિહાસકાર PM ક્યુરીએ મુઇન અલ-દીન ચિશ્તી વિશેના એમના લખાણોમાં આ દંતકથાનો ઉલ્લેખ કર્યો છે, મહાદેવવાળી જે દંતકથા છે. આવી વાર્તાઓ દર્શાવે છે કે શા માટે વિવિધ પૃષ્ઠભૂમિના લોકો છે એ ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ પર આવે છે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે અને એમની મુલાકાત લે છે. 7મી થી 10મી સદીનો જો આપણે વાત કરીએ તો રૂઢિચુસ્ત પ્રયોગો છે, પ્રથાઓ છે થઈ હતી અને ઇસ્લામમાં એક રહસ્યવાદી અભિગમ તરીકે સૂફીવાદનો ઉદ્ભવ થયો, જેને ચિશ્તી કહેવામાં આવે છે, જેનો મોઇનુદ્દીન સાથે સંબંધ હતો. એમાં સમાવેશતા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો અને રૂઢિચુસ્ત ધોરણો છે એના દ્વારા ઘણીવાર વિધર્મી ગણાતી સંસ્થા અને પરંપરાઓનો દોર જે ચાલવામાં આવ્યો હતો એનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો. ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીનું જીવન માન્યતાઓનું મિશ્રણ છે, એનું ઉદાહરણ છે. 20 વર્ષની ઉંમર સુધી એમણે અફઘાનિસ્તાનમાં પોતાના માર્ગદર્શક ખ્વાજા ઉસ્માન હારૂનીને મળતા પહેલા ઘણો બધો પ્રવાસ કર્યો હતો અને વિવિધ વિષયનો એમણે અભ્યાસ પણ કર્યો હતો. મોઇનુદ્દીનને પાછળથી કુતુબુદ્દીન બખ્તિયાર કાકીને એમના પ્રથમ શિષ્ય તરીકે સ્વીકાર્યા હતા. 1191માં અજમેર પહોંચ્યા એ પહેલાં એ મુલાકાત એમણે લાહોર વગેરેની પણ લીધી હતી, મુસાફરી એમની કરી હતી. એમણે ત્યાં બીબી ઉમ્માતુલ્લાહ સાથે લગ્ન કર્યા હતા અને એક ઘર સ્થાપ્યું જે જરૂરિયાતમંદ જેટલા પણ લોકો હોય એના માટે એક અભયારણ્ય બની ગયું અને એટલા માટે જ એમને ગરીબ નવાઝનું બિરુદ આપવામાં આવ્યું અથવા તો એને ગરીબનો મિત્ર જે આપણે ગુજરાતી ભાષામાં કહી શકીએ છીએ. મોઇનુદ્દીન 1236માં અવસાન પામ્યા હતા.
શરૂઆતમાં એમના અવશેષોને કોઈ નોંધપાત્ર કબર વગેરે ની રચના કરવામાં નથી આવી. એમને દફન કરી દેવામાં આવ્યા હતા. 1460 સુધી માલવાના ખલજી શાસકો દ્વારા યોગ્ય સમાધિ પણ બનાવવામાં નથી આવી. બુલંદ દરવાજા છે આ સમયગાળા દરમિયાન બાંધવામાં આવ્યા હતા અને જે દરગાહ છે એનો એક ભવ્ય પ્રવેશ દ્વાર તરીકે આ બનાવવામાં આવ્યું છે. એના સ્થાપત્ય મૂળ અંગે કાનૂની ચર્ચાઓ છે એ બધી જ અહીંયા કોર્ટની અંદર ટાંકવામાં આવી છે. વર્તમાન આરસાનો ગુંબજ જે 1532માં મુઘલ સમ્રાટ હુમાયુના શાસન દરમિયાન ઉમેરવામાં આવ્યો હતો એનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે. અકબરના શાસનની વાત કરીએ તો ત્યાં નોંધપાત્ર વિસ્તરણ પણ થયું હતું, જેણે દરગાહની ઘણી વખત મુલાકાત લીધી હતી અને શાહી સમર્થન દ્વારા ધાર્મિક બાંધકામોને પ્રોત્સાહન પણ આપ્યું હતું અને ઘણા બધા મુસ્લિમ સંપ્રદાયના જે બાંધકામ છે એ બન્યા હતા. દરગાહની ઉત્પત્તિ વિશેના દાવાઓની ચર્ચાઓ હજુ ચાલુ જ છે. એઓ સમકાલીન ભારતમાં ઐતિહાસિક કથા અને સાંપ્રદાયિક સંવાદિતતા જેટલી પણ છે એના ઉપર વ્યાપક ચર્ચાઓ છે, એના પર પ્રકાશ પાડે છે. આ અરજી અંગે કોર્ટમાં આગામી 20 ડિસેમ્બરે સુનાવણી થવાની છે. તો હવે આગળ જોવાનું રહેશે કે શું થશે.